આને અમારે ખાવી હતી મગદાળ. ભાઈને ભૂખ લાગી હતી પણ રિહાણ ઓછે ન દીધી એટલે હા મારા પપ્પા છે એને મનાવે છે પણ ભાઈ માનવા રેડી નથી. શું ખાવું તારે? કેટલા વાગ્યા છે જોવો તો 1 વાગી ગયો. અત્યારે મગદાળ ખવાય કે રોટલી શાક ખવાય? આને અમારે ખવડાવવું પડે 7 વર્ષનો છે તો પણ જાતે કઈ કામ કરતો નથી. જો અમારો આ બની ગયો છે ઉત્તપમ. જો અમારે કિયાનભાઈ સોસ લીધો છે હવે એ લીધો બસ 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 બસ. એટલો બધો ન હોય સોસ. મારે એટલો સોસ ભાવે કે મારે કંપની ખોલવી પડશે સોસની. મને લાગે છે એવું ભવિષ્ય કઈ કંપની ખોલશે કિસાન કેચઅપની. ગમે એ વસ્તુ હોય સેન્ડવિચ હોય પરાઠા હોય રોટલી હોય ભજીયા હોય અમારે એને સોસ તો પહેલાં જોઈએ. જો કેટલો લીધો સોસ એટલે એક પરાઠામાં આજે જઈ જાતે ખાઈ જો અમારે. ખાસ થઈ ગઈ જશે અમારે લે ફટાફટ ખાઈ લેજો. એમાં ખાતા ખાતા ઢળી જાય. એક હાથ છે 2 હાથ તો પકડશે જ નહીં. તો હવે આ મારે નેક્સ્ટ પ્લાન એવો છે જો અમારે ઉત્તપમ મારે ચેવડો જોઈ કુરકુરિયા જોઈ કઈ ઉત્તપમ ખવાય બધા. બે કોમ્પિટિશન કરાવી છે કોણ પેલા જમી લે. કિયાન જમી લે કે એના મમ્મી જમી લે. જો કિયાન કે બધાને ચાલો જમવા. શું ખાતો તું? ઉત્તપમ ભાવે છે? કેવા ભાવે છે? મસ્ત ભાવે છે. જો આ ઉત્તપમ છે. આપણે ક્રિસ્પી બનાવીએ એટલે મજા આવે આપણને. જો 2 માં દીકરો બાંધતા જ આખો દિવસ. ચીટિંગ જ કરે છે. ચીટિંગમાં તો નંબર 1 છે આપણે. હવે જમીને નવરા થયા છીએ અને અમારા જો આ કપડાં લઈ આવ્યા છે તાપેથી સકેલે છે જો કે કપડાં ઘડી થઈ જશે પછી અમે બધાએ થોડીક આરામ કરી લઈશું. આરામ થઈ જશે એટલે પછી થોડીક મેરેજની પણ તૈયારી કરવાની છે. અમારા ભાઈના છોકરાના મેરેજ છે મંગળસૂત્રના તેની પણ તૈયારી બાકી છે. અમારા કિયાનભાઈ જો બેઠા છે. હેલો કહી દે બધાને. મારો બ્લોગ જોજો એમ કે બધાને. તો બધા લોકો બ્લોગ જોઈને શેર કરજો અને આ મારો ફર્સ્ટ બ્લોગ ઉતારું છું તો બધા સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો કે શું ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે તો આપણે ઇમ્પ્રુવમેન્ટ કરશું. ઓકે તો ચાલો અમે સૂઈ જઈએ.
ગયા છીએ બધા. જો બા હે ને હવે જો નાસ્તો કરવા બેસી ગયા છે, ચા નાસ્તો. શું ખાવ છો બા તમે? મિત્રો જો આજે આ મારે ગોદડું ધોવાઈ ગયું હતું, સુકવતા ભૂલાઈ ગયું હતું સવારે, બપોરે વોશ કરવાનું આવ્યું હતું. કેટલો વજન છે ગોદડાનું જો. ધીરે સૂકવી નાખશે. હલો મિત્રો, જો આજે જમવામાં બનાવ્યા છે બટેકા પૌવા. અને જો કેવો છે આજે ને, ફોન મૂકી દો, ફોન જોતો હતો જો. આજે ફોન જોવે અને મૂકી દીધો, વિડીયો શૂટ થયો ને તો મૂકી દીધો. જો આ બટેકા પૌવા બનાવ્યા છે. આ છાસ, દાણા, લીંબુ, આંબલીનો રસ બનાવ્યો નથી. હા મૂળા ખાય, જો મૂળા કટ કરે છે. અમારા દેશના મૂળા છે, વાડીના, જે મારા સસરા લઈ આવ્યા હતા જુનાગઢથી. તો તમને કોઈને કોને કોને મૂળા ભાવે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને પાછા મળીશું આપણે નવા બ્લોગ સાથે. બાય.